નમસ્તે વિદ્યાર્થી મિત્રો, એક્સિલન્ટ એજ્યુકેશન ચેનલ પર આપનું સ્વાગત છે। આજે આપણે અભ્યાસ કરીશું પ્રથમ સત્રાંત પરીક્ષા 2024નું ધોરણ 5 વિષય ગણિતનું સંપૂર્ણ પેપર સોલ્યુશન એક જ વિડીયોમાં। જો તમે ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો। તો ચાલો આજનો અભ્યાસ શરૂ કરીશું। ધોરણ 5 વિષય ગણિત। તો આ જે પેપર સોલ્યુશન જે છે તેમાંથી સીઈટીની પરીક્ષામાં પ્રશ્નો પૂછાઈ શકે તેવા છે, તેથી યાદ કરીને જરૂરથી લખી લેજો। પ્રશ્ન 1 માંગ્યા મુજબ જવાબ લખો। 1 2314 ને શબ્દોમાં લખો તો 2314 2314 તેના પછી 2 4521 5ની સ્થાન કિંમત કેટલી થાય? અહીંયા 5 જે છે ત્રીજા સ્થાન ઉપર છે એટલે હજારના સ્થાન ઉપર છે, એટલે 5ની સ્થાન કિંમત થશે 1000। 1000ની જગ્યાએ તમે 5000 લખો તો પણ ચાલે। પ્રશ્ન 1b નીચે આપેલ દાખલા ગણો। 1 આંબાવાડીમાંથી દર અઠવાડિયે નિયમિત રીતે 15 કિલોગ્રામના 10 બોક્સ ભરાય છે, તો 4 અઠવાડિયામાં કુલ કેટલા કિલોગ્રામ કેરી ભરાય અને કુલ કેટલા બોક્સ ભરાય? હવે આપણે ધ્યાન રાખવાનું છે કે દર અઠવાડિયે 15 કિલોગ્રામ 15 કિલોગ્રામના 10 બોક્સ કેરીના ભરાય। આવા 4 અઠવાડિયા છે, એટલે સૌથી પહેલાં આપણે 15 કિલોગ્રામને 4 વડે ગુણીશું તો 60 કિલોગ્રામ કેરી થશે। આવા 10 બોક્સ છે, એટલે એક અઠવાડિયામાં 10 બોક્સ ભરાયું તો 4 અઠવાડિયામાં 40 બોક્સ ભરાશે, એટલે કે કુલ કેટલા કિલોગ્રામ કેરી મળે તો કે 60 કિલોગ્રામ, અને કેટલા બોક્સ ભરાય તો આવશે 40 બોક્સ ભરાય। 2 મહેશભાઈના કુટુંબમાં દૈનિક 3 લીટર દૂધની જરૂરિયાત પડે છે। જો દૂધના ભાવમાં 1 લીટરના 60 રૂપિયા હોય તો સપ્ટેમ્બર માસમાં કુલ કેટલા લીટર દૂધની જરૂર પડશે? કેટલા રૂપિયા ખર્ચ થશે? હવે પહેલાં તો આપણે આ જોવા માટે સૌથી પહેલાં સપ્ટેમ્બર મહિનામાં કેટલા દિવસ હતા તે ચેક કરવું પડે। એટલે સપ્ટેમ્બર મહિનામાં 30 દિવસ હોય છે। હવે અહીંયા જે છે 3 લીટર દૂધની જરૂરિયાત દૈનિક પડે, એટલે એક દિવસનું 3 લીટર, તો 30 દિવસના કેટલા? તો 30 તરી 90, એટલે 90 લીટર એક દિવસનું દૂધ જરૂર પડે। હવે 1 લીટરના 60 રૂપિયા છે, તો 90 લીટરના કેટલા? એટલે 90 ગુણ્યા 60 તો 5400 રૂપિયા, 5400 રૂપિયા જે છે એ ખર્ચ થશે। એટલે કે સપ્ટેમ્બર મહિનામાં 5400 રૂપિયાનું દૂધ એ લોકોને મહેશભાઈને થશે, અને 90 લીટર દૂધ એ લોકોને જરૂર પડી હશે। 3 એક વર્ગખંડમાં 45 વિદ્યાર્થીઓ છે, દરેક વિદ્યાર્થીને 3 ચોકલેટ વહેંચી છે। જો એક ખોખામાં 15 ચોકલેટ આવતી હોય તો આવા કેટલા ખોખાની જરૂર પડે? હવે એક વિદ્યાર્થીને 3 ચોકલેટ વેચી છે, આવા 45 વિદ્યાર્થી છે, એટલે 45 તરી 135 ચોકલેટ વહેંચવી પડે। હવે બોક્સની સંખ્યા આપણને આપી છે, બોક્સની સંખ્યા આપણે શોધવાની છે। એક ખોખામાં 15 ચોકલેટ છે, એટલે 135ને 15 વડે ભાગીશું તો જવાબ આવશે 9, એટલે 9 ખોખા આપણે જોઈશે। પ્રશ્ન 2 ખાલી જગ્યા પૂરો। 1 ત્રિકોણ આપેલા ખૂણામાં ખૂણાની સંખ્યા શોધો। તો ત્રિકોણમાં આ ત્રિકોણ છે, ત્રિકોણમાં 1 2 અને 3 ખૂણા થાય, એટલે જવાબ આવશે 3। 2 ડબલ્યુ મૂળાક્ષરમાં ખૂણાની સંખ્યા। તો ડબલ્યુ મૂળાક્ષર કરીએ તો 1 2 અને 3 ખૂણા પડે, એટલે જવાબ આવશે 3। 2 મૂળાક્ષર ટી બનાવવા માટે કેટલી દિવાસળીની જરૂર પડે? તો મૂળાક્ષર ટી બનાવવા માટે આપણે એક આડી દિવાસળી અને એક ઊભી દિવાસળી, 2 દિવાસળીની જરૂર પડે। કોઈ વ્યક્તિ એમ કહે કે 2 નહીં ને 3 જોડી છે, તો 1 2 અને 3, તો પણ જવાબ સાચો જ છે। 4 આપેલ આકૃતિ શેની છે? તો 3 6 ખૂણા છે, એટલે આપેલ આકૃતિ ષટકોણની છે। પ્રશ્ન 2 નીચેની આકૃતિમાં ઘડિયાળના કાંટા વચ્ચે બનતા ખૂણાના પ્રકાર લખો। અહીંયા આપણે એક વસ્તુ ધ્યાન રાખવાની છે
કે જો ખૂણો 90નો બને તો કાટકોણ, 90થી ઓછો બને તો લઘુકોણ અને 90થી વધુ બને તો ગુરુકોણ. અહીંયા પહેલું જે છે આકૃતિ એમાં 90 ખૂણો છે, 90થી ઓછો બને છે એટલે આવશે લઘુકોણ. કેટલા વાગ્યા છે તો 1 અને 15 થઈ છે ઘડિયાળમાં. બીજો જે છે એ 90નો ખૂણો બને છે એટલે આવશે કાટકોણ. તેમાં 6 અને 15 આપણે ઘડિયાળમાં સ્પષ્ટ જોઈ શકીએ છીએ. પ્રશ્ન 3, માંગ્યા મુજબ જવાબ આપો. અહીંયા કેટલાક બોક્સ આપ્યા છે તેના પરથી આપણે જવાબ શોધીશું. સૌથી વધુ પરિમિતિ કઈ આકૃતિની થશે? પરિમિતિ એટલે બધી બાજુનો સરવાળો. પહેલા બોક્સનું જોશું. 1, 2, 3, 4, 5, 6, 7 ને 8. અહીંયા 8 પરિમિતિ થશે. બીજામાં 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. 12 પરિમિતિ થશે. અહીંયા 4 ને 4, 8, 9, 10, 11, 12. અહીંયા 4, 5, 6, 7, 8, 9, 10, 11 ને 12. અહીંયા ત્રણેય આકૃતિમાં સમાન પરિમિતિ થાય છે એટલે જવાબ આવશે સૌથી વધુ પરિમિતિ તો બી, સી અને ડી આકૃતિમાં સમાન એટલે કે 12 એકમ પરિમિતિ થશે. 2, આકૃતિ ડીની પરિમિતિ કેટલી? તો 12 એકમ. 3, સૌથી ઓછું ક્ષેત્રફળ કઈ આકૃતિનું છે? તો આપણને ખબર છે આકૃતિ એ. 4, આકૃતિ બીનું ક્ષેત્રફળ કેટલું છે? અહીંયા આપણે ક્ષેત્રફળ શોધવાનું છે. એટલે આકૃતિ બીનું ક્ષેત્રફળ થશે. ક્ષેત્રફળ માટે આપણે બોક્સ ગણી લઈશું. 1, 2, 3, 4 ને 5 એટલે 5 એકમ ક્ષેત્રફળ આકૃતિ બીનું થશે. પ્રશ્ન 4 માંગ્યા મુજબ જવાબ આપો. 1, આપેલી આકૃતિમાં છાંયાંકિત ભાગ કયો અપૂર્ણાંક દર્શાવે છે? તો અહીંયા ટોટલ 5 ભાગ છે. કેટલા ભાગ છે? 5. 5માંથી 2 છાંયાંકિત ભાગ છે એટલે 5માંથી 2 એટલે જવાબ આવશે બી. બીજું, 2/4 નીચેનામાંથી કઈ આકૃતિનો છાંયાંકિત ભાગ વડે દર્શાવી શકાય? તો 2/4 એટલે 2 એકા 2 અને 2 દુ 4. 2 જતા રહ્યા તો 1/2. 1/2 એટલે 2માંથી 1 ભરેલું એટલે જવાબ આવશે સી. પ્રશ્ન 4 બ, માંગ્યા મુજબ જવાબ આપો. 1 લીટર દૂધનો ભાવ 50 રૂપિયા હોય તો 3.1/2 લીટર દૂધ ખરીદવા માટે કેટલા રૂપિયા જોઈએ? તો પહેલાં તો જે છે આ મિશ્ર અપૂર્ણાંક છે તેને સાદા અપૂર્ણાંકમાં ફેરવવો પડે એટલે 3/1/2 તો 3 દુ 6 અને 1 7 એટલે 7/2. હવે 50 રૂપિયા હતા એટલે 50 ગુણ્યા 7/2 એટલે આપણે અહીંયા એવી રીતે લખ્યું છે 50 ગુણ્યા 7/2. 50ને 2 વડે ભાગીએ તો 25 ગુણ્યા 7 એટલે આવશે 175 લીટર દૂધ ખરીદવા માટે કેટલા રૂપિયા જોઈએ? તો 175 રૂપિયા જોઈએ. આ લીટર કાઢી નાખજો અને આની જગ્યાએ રૂપિયા લખી નાખજો. બે, તમારી પાસે 1000 રૂપિયા છે તેમાંથી તમે 1/4 ભાગના રૂપિયાની ખરીદી કરી તો કેટલા રૂપિયા વધ્યા? તો 1000 1/4 ભાગ એટલે ચોથો ભાગ એટલે 1000ને આપણે 4 વડે ભાગવા પડે એટલે જવાબ મળે 250 રૂપિયા વધે. 3, 1 કિલોગ્રામ ટમેટાની કિંમત 30 રૂપિયા હોય તો 2.1/2 એટલે કે 2.5 કિલોગ્રામ ટમેટાની કિંમત કેટલી થાય? એટલે 30 ગુણ્યા 5/2 તો 75 રૂપિયા ટમેટાની કિંમત થાય. 4, એક વિદ્યાર્થી દિવસના 1/4 ભાગ વાંચે તો તે કેટલા કલાક વાંચન કરતો હશે? એક દિવસ બરાબર 24 કલાક એટલે 24ને આપણે 4 વડે ભાગવા પડે તો જવાબ આવશે 6 કલાક વાંચન કરે. પ્રશ્ન 5 માંગ્યા મુજબ કરો. નીચેના દર્પણ આકારો પૂર્ણ કરો. તો પહેલાં અડધો ત્રિકોણ છે તેને આપણે પૂર્ણ ત્રિકોણ કરીશું. બીજા ભાગને નીચે દોરીશું. આપેલ આકૃતિના 2 સમાન ભાગ કરો અને ત્રુટક રેખા રચો. તો આવી રીતે ત્રુટક રેખા રચીએ એટલે બંનેના એક સમાન ભાગ થશે. તમારે આ આકૃતિ જે છે માપપટ્ટી વડે દોરવાની રહેશે અને પેન્સિલનો ઉપયોગ કરવાનો થશે.
પ્રશ્ન 6 માંગ્યા મુજબ જવાબ આપો. 1. નીચે આપેલી સંખ્યાઓમાં 15ના અવયવીની ફરતે રાઉન્ડ એટલે કે ગોળ અને 7ના અવયવીની ફરતે ચોરસ કરો. હવે અવયવી એટલે શું? તો કે ગળ્યો. 5ના અવયવી એટલે 5નો ગળ્યો. તો બોલીશું આપણે 5 એકા 5, 5 દુ 10, 5 ચોક 20, 5 પચું 25, 5 તરી 15. એટલે અહીંયા જે છે 10, 15, 20 અને 25 એ 5ના અવયવી છે. એટલે અહીંયા લખવું હોય તો આપણે લખી શકીએ 5ના અવયવી 10, 15, 20 અને 25. તે જ રીતે 7ના અવયવી, તો 7ના અવયવી એટલે 7ના ઘડિયામાં આવવા જોઈએ. 11 સીતા 77, 7 9 63, 7 ચોક 28, 4 સીતા 28. એટલે આવશે 7ના અવયવી તો 28, 63, 56 અને 77. પ્રશ્ન 2 24નું અવયવ વૃક્ષ પૂર્ણ કરો. આ જે છે મોસ્ટ આઈએમપી છે, સીઈટીની પરીક્ષામાં પૂછાય તેવું છે. 24 તો 24ના અવયવ પડશે 4 છક 24, 4ના અવયવ 2 દુ 4 અને 6ના અવયવ 2 તરી 6. પ્રશ્ન 7 પેટર્ન પૂર્ણ કરો. આમાંથી મોસ્ટ આઈએમપી આ છે, પૂછાય તેવું છે, ખાસ યાદ રાખજો. પહેલામાં પેટર્ન આ રીતે આવશે, બીજામાં આડો ક્રોસ આવશે અને ત્રીજામાં જે છે એ 3 ઉપર, 3થી 12, 12થી 9 અને પાછા આવશે 6. એટલે આવી આકૃતિ આવે તો આપણે ઘડિયાળને યાદ રાખી અને દોરીશું. આવી આકૃતિમાં પણ ઘડિયાળ યાદ રાખી શકો. પહેલાં 6 ઉપર કાંટો હતો, પછી 3 ઉપર આવ્યો, પછી 12 ઉપર આવ્યો, તો 12 પછી કેટલા ઉપર જાય? તો કે 9 ઉપર જાય. એ આધારે આપણે આકૃતિ દોરી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજનો અભ્યાસ પૂર્ણ થાય છે. આશા રાખું છું તમને વિડીયો પસંદ આવ્યો હશે અને તમને ઉપયોગમાં પણ ખૂબ જ આવશે. આ પેપર સોલ્યુશન ખૂબ જ અગત્યનું છે, કેમ કે આમાંથી મોટાભાગના પ્રશ્નો સીઈટીની પરીક્ષામાં પૂછાય તેવા છે. તો જરૂરથી તૈયારી કરી લેજો. વિડીયોને લાઇક કરજો, મિત્રો સાથે શેર કરજો, કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરજો કે તમને વિડીયો કેવો લાગ્યો. વિડીયોમાં અંત સુધી રહેવા બદલ તમારો આભાર. થેન્ક યુ.